અત્યારે બેટા હા એ ઓલો ડ્રેસ નું માપ નહોતું બરોબર તો પાછું દેવા ગઈ હતી. હાડીયું ને લાવી હાડીયું ને બધું લઈ આવી રાતે મૂક્યું બધું રૂમમાં. તમે હોઈ ગયા તા આવી ત્યાં પછી તો હું હોઈ ગઈ. એટલી બધી મોડી આવી હતી. લે તમે જોઈ આવો જાઓ પેલા જે હાડીયું તમને ગમ્યું ને બધું જાઓ જોતા આવો તો. ઈ તો જોઈ હાડીયું પણ આખી 5 હાડીયું કાં લીધી તે એટલે લે દીકરાને લગન હોય ને મમ્મી 5 તો લેવા જ પડે ને હાડીયું. કેટલા ની છે હાડીયું નો જેટલા હોય એટલા ની કેટલા નો એટલા નહીં. મારે હિસાબ તો કરવો જોઈએ ને બેટા. દીકરા તમારે હિસાબ નથી કરવાનો કાઈ ન કોઈને કહેતા તમારે બધાને માયું ગોળે ન ગમે હો ભાઈ. મારે તો રોકડો જ હિસાબ હોવો જોઈએ. મારે એવા કઈ ખોટા પૈસા કોઈને જોતા નથી. તમે પૈસા લપ કરો માં જાવ ને તમે ઓલો પેરામણી ને બધી જોઈ લ્યો એટલે પછી હા જાઓ. એ પેરામણી ની તો 250 વાળી લીધી ને. હા તમે જોઈ તો લ્યો જેટલાની હોય એટલાની એક હારે હિસાબ કર્યો તો ની આખી દુકાનનો બધું. મામા ની હાથ લીધા ને બધા હાથ લુગડા. મામા મામીના છોકરાઓના બધાને એક જોડી લઈ લીધા. તેને મામા તેને મામીઓ તે બધા છોકરા. હા મામી બેન દેવા જોઈએ. મારા છેલ્લા લગ્ન માં મજૂર પરણે છે. ઓલા પેલા લગ્ન માં એમ કરીને બધાને દીધા. પેલા જ લગ્ન છે હવે છેલ્લા લગ્ન છે. તાર લગ્ન માં 2 ભાઈ બેન ના હારે જ હતા. એટલે એ તો કઈ મારી ઉપાધિ હતી નહીં. હવે આ છેલ્લો છોકરો છે મારો મહિલો. મારા મહિલા લગ્ન માં મારી મોટી બેગ લીધી ઓલ ગઈ છે કરવા. એનો ફોન આવ્યો હજી ગો. હા એ પાણી ભરતી આય તો બેટા એ ખરીક નો આવે. આ જીવનો ફોન વાગે છે. કોની રીંગ આવી છે લબક જબક થાય છે. કોણ બોલે છે? આ બોલે મમ્મી હું ફોન ઉપાડી લ્યો હો. આ કોણ હતો? કોણ હતો હે? કોઈના ફોન ન ઉપાડે એટલી તો ખબર પડે કે ન પડે. દીપક તો હતા ને. આનો તો અવાજ જ બીજો હતો. આ બોલા કાળભાઈ છોકરા જેવો અવાજ હતો. પણ જી હોય મમ્મી કોઈના ફોન નો રિસીવ કરે. રિસીવ ની ક્યાં વાત કરસ? હતો કોણ તું મને એમ કે? મને શું ખબર કોણ હતો? લાવો તો બતાવો. અરે જી નંબર જો પાસ કે માનો ભાઈડો લે એમ કે છે જાનુ દીકુ હાલ મોડું થઈ ગયું 5 વાગ્યા 6 વાગવા આવશે. રોંગ નંબર હશે. આમ મને નથી ખબર. રોંગ નંબર નતો. તારામાં રોંગ નંબર આવી ગયો. ઈઓનો છોકરો જ હતો બરોબર. કોનો છોકરો? ઓલો આ ઓલો કારવન છોકરો હતો મુકેશ. હા એ મુકેશ જ હતો. આદિન માના ભાઈડા પાયદા નથી મમ્મી. અરે તું આદિનો તાલા વાત સાંભળો મારી. શું વાત સાંભળે? શું મુકેશ? મુકેશ શું ઈ એમ કેતો જાનુ દીકા હાલ મોડું થઈ ગયું હાલ રિસોર્ટ માં જવાનું છે. તું આ રિસોર્ટ માં જવા આવી છો? ક્યાં હું રિસોર્ટ માં વહી ગઈ મમ્મી? તમે તો ક્યાં હવે અટના અનાજ કરો છો? એ તે તો આબરૂ નો રહેવા દીધી ની. રાનોડિયાના પેટ નો છે. આમ તો તાર વાય આમ કોપિયા લઈ લઈને હરાજ થાય છે. હાલી નીકળી આજ તો એનો ટાંગો ભાંગી નાખો. મને કહેજે જવા દે મને જવા એઠા શું બેહે મારી આબરૂની માં ઠોકી. મારા હમણે ધીરે મહેમાન નહીં છોકરા આવ્યા. હમણે મારા છોકરાનો વિવાહ છે બરોબર છે. શાંતિ રાખો. તમને ખબર છે ઈ મુકેશ જ હતો. કોક રોંગ નંબર છે. હું ઓળખતી આ નંબર કોનો હોય છે? આમ જોતો. ના ના હું પાછો ફોન કરું. કોણ હે કઈ? ઈ તું ના તું બીજાને ફોન કર. કઈ બીજા નથી કરતી. જમીન લગાડ હાલ તને તેડ જાય બરોબર. અને જે દી છોકરાને જાન જવાની હોય ને એને આગલે દી જ આવજે. તું આવતી નહીં. મને તેમાં તું તને મહિનો રોકું આય. તું ઘડી ઘડી ગામમાં જતી હતી. તું મને શું સમજસ? હું એવી છું કોઈના પૈસા ખાવા વાળી છું? પણ ક્યાં કોઈના પૈસા ખાવાનું આવ્યું? તો વસ્તુ હતું હું લેવા ગઈ હતી. કોઈ દીધા હે પૈસા? ભલે તે દીધા હોય તો એનો ફોન શું કામ આવ્યો? એમ કેમ કીધું? રોંગ નંબર એને ભૂલથી કોક બીજાને કરવા ગયો. ઘરવાળીને કરવા ગયો છે. મને લાગી ગયો હોય છે ઘરવાળીને કરવા ગયો હોય બરોબર. આજ તો એને ભેગો થાય ને ટાંગો ભાંગી નાખું. જોજે હું કરું ફોન. તમે વાત હું ઉભા રહ્યો વાત કરું. એવા ખોટા એવા કઈ હા ભરવું નથી. એવા હાલો એ હલકત ના પેટ નો હતો. હા હલકત ના પેટ નો વાહે પડી ગયો તારો. એ તમે જાનુ ને એવું બોલ્યા તા? હા તાર ઘરવાળી ને કરવા ગયો તો હું ઈ જ કહું કે ઘરવાળી ને કરવા ગયો હશે ને આમાં લાગી ગયો હશે. આ મારી મમ્મી જો ઊંધું લે હે આપણું. ઊંધું તો લે એને કઈ ભડવા એને પા દેખાતો નહીં ને ટાંગા ભાંગી નાખીશ. કઈ તારી માના ભાઈડા રાખો બોલો માને ફોકસ કઈ
લે મારે હમણાં મારા ઘરે મહિનો દીમાં મહેમાન આવે આવા ભવાડા કે જમાઈ આવીને બાજે ખબર પડે તો મારી આબરૂ શું પણ ક્યાંય તમારા જમાઈમાં છે જીભ જે ઈ બાજે ને બોલે ખબર પડે તો કે નહીં અને તો એમ ના કે એની માં આવી છે હાવ તો ગમે એના ફોન આવે છે. હા છે મમ્મી તમે શું ઈ અર્થના આનંદ કરો માં અને એના કરે ઈ નથી એને એમ કે ઘરવાળી નંબર છે એનું નામ ને મારું નામ થોડુંક આગળથી જ ઉપર આવે ને એટલે એને કરવા ગઈ છે મને લાગી ગઈ છે મેં તો એમ બોલતો હતો જાનું દીકા હાલ આપણે જાવું છે મોડું થઈ ગયું 5 થઈ ગયા ને 6 થઈ ગયા હમણાં 6 થાય છે એમ કેતો હતો તમે તો પછાડ ફેરવી નાખી મમ્મી એવું કાઈ નથી મને ક્યાંય ઓલ નથી કરતો અને હું એમ કહેતી હતી ઓલ શું કરવાનું હતું ભૂલવા દીધું તમે મને ઓલ આજ મારી બેનપણી ઓલ રાજકોટ નથી રહેતી ઓલી ક્રિષ્ના હા હા તો એ ક્રિષ્ના ને એ હે ને એના ઘરવાળા ને એના છોકરાનો બર્થડે છે હા. બેનો એક દિન જ બર્થડે છે હા તો એ ઘંટેશ્વર જવાનું છે ત્યાં બર્થડે ઉજવવા હા તો રાતે 12-1 તો ન્યા વાગી જાય પછી ત્યાંથી તો ગામડે તું મને ફોન કરાવીને જજે તારી બેનપણી આગળ જવાનું છે ને હા હા તો તું ઈ મને વાત કરશે ને તો જ હું જવા દઈશ હવે મારી બેનપણી એ વાત કરાવું ને હા હા તે હું કરાવી દઈશ હું કઈ ખોટું બોલતી હઈશ મમ્મી કેવું લાગે ઈ હવે ના ના બેટા આવડો હાલ લાગે હવે તું હારે આવી જઈ અમારે સાંભળવા થાય મારા અંદર છોકરા લગ્ન છે મહિનો દીમાં અમે ખરીદી કરી લીધી તને ખબર કાલ હવે ભાઈના આવવાના મહેમાન તારીખ લેવા હવે મકાનેર જવાનું તારીખ જોવરાવા બરોબર તો હું શું કઈ ભાગી જવાની ભાગી નથી જવાની મને પોહાય જ નહીં તું છોડી મૂકીને મેજાને ભાગી જતા તાર કઈ દીકરીઓનું કાંઈ મનાય નહીં બરોબર રખડ રખડ તો મારા ઘરમાં ખુલી જ રખડું હું તો મન મન પર રખડતી હો હા. અહીંયા તો કે ભાગવું હોય તો ઘડી ભાગી ઘડી ગામમાં જા મારા ધીમે તો તું મહિનો રોકા પણ હવે મારે નથી રોક્યો તું જા બેટા અને માંડવાની દી આવજો જાઓ તમારા લબાસા ભરવા હું તાર થેલા ભરું છું હો પણ શાંતિ રાખો મારે જવાનું છે રાજકોટ બર્થડે પાર્ટી છે એમાં જવાનું છે તમે આને ખવડાવીને હુવડાવી દો અને હું કાલ સવારે વઈ આવીશ હા એ મને પેલા ફોનમાં વાત કરાય બરોબર એટલે હું બધે લેતી આવું તો તું ફોનમાં વાત કરાય મને પછી જાય બરોબર હા હા જાઓ હા આપણે હમણાં મારી મમ્મી આવશે હાલો કા કીશું શું કરસ હા વેકેશનમાં જો આવી હતી મારી મમ્મીને ઘરે તું નથી આવવાની પણ મેં કીધું મારી મમ્મી એમના ફોન કરાવે ને તો એમ કહી ગયા છોકરાને બર્થડે હે ને તો પાર્ટી રાખી હે ને તો આવવા દે હો ક્યાંય નથી જવાનું બાપા તું અત્યારે એટલું કરી દે ને પછી હું તને રાતે ફોન કરીશ હા હા ક્યાંય નહીં જાવું તું ઓલું ફાર્મ નથી અહીંયા બહુ મસ્ત છે તો ઓલા મુકેશ ભેગું હા અરે યાર કાંઈ નહીં હાલ ને પછી તને નિરાત ફોન કરીશ મારી મમ્મી આવે છે હો હમણાં તને ફોન કરાવું તો તું એમ કહી છે હા મારા છોકરાને બર્થડે છે એમ બધા તો અહીં છે જેવું મારી જડી નહીં હો નથી ને હા જો તો આવી રે હાલ હા લે હા એ ભાણી તો કેવી હોજી છે કાં હાવીને પપ્પાજી હા તો ઈ રમશે એને તમે હે ને રોટલી ખીચડી ખવડાવી દેજો હા અને પછી સુઈ જાહે હા 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 તો તું જા સતાય હા હા તો પેલા મને એના હારે વાત કરાય કેવું ખરાબ લાગે મમ્મી તો એવા છે ને જય મેલડીમાં જય મેલડીમાં હું એમ નહીં પૂછું કોને હારે જાય છે હું કહીશ કાંઈ વાંધો નહીં હું મારી રીતે વાત કરી લઈશ હો હા હું વાત કરાય પછી જવા દઈશ મારે હવે વાનો વિશ્વાસ નથી કરવો હવે રો ઈ કરવા ગયો તો એની બાયડી ને મને ના બાપા ના અમારી આબરૂની માં પોકવાની નથી થતી બરોબર મને તો ઈ જરાય ગમે નહીં હવે બોલો મમ્મી ના ના ભાઈડા હું તો મારા છોકરા બહુને છોડ્યું નામ લઈને હું ટાંગા ભાગી નાખું હા એ કિસો હા થઈ ગયા તૈયાર હા મેં કીધું મારી મમ્મી હારે વાત કરી તો આપણે ક્યાં જવાનું હે ઈ મારી મમ્મી ને બેન પણ અહીંયા રહે ને તો કે એવું હોય તો રાતે ત્યાં હુઈ જાય છે તો ખાલી ઓલો ક્યાં જવાનું વાત કરી લેતો હાલો હા બેટા જય શ્રી કૃષ્ણ હા જીવ આવવાનું કહેતી હતી એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં કીધું કિશુની જાય છે ને તો મારી બેન પણ અહીંયા જ રહેશે બાજુમાં રિસોર્ટનું ત્યાં નામ લીધું ને અહીંયા કણે એટલે તમારા પ્રોગ્રામ પૂરો થાય ને એટલે જીગુને અહીંયા મૂકી આવજે અહીંયા તો પછી મોડું થઈ જાય ને અહીં ગાડી આવતા એટલે હો
હા ના બેટા એવું કાંઈ ન હોય, તારા ઉપર ભરોસો જોઈએ તો જ આવવા દઉં, નકર તો હું જવાય ન દઉં. પણ મેં કીધું કે અહીંયા તું એને ઘર સુધી મૂકી આવજે, એટલે રાતે અહીં એકલી ન આવી શકે ને તારા ઘરે. ના તારી નહીં, અમારી બેનપણી મેં વાત કરી દીધી છે ને એટલે અહીંયા રોકાઈ જાય છે. મેં એને કીધું છે મારે જીગું આવે છે ને બેનપણી અહીંયા કાંઈક આ તમારે શું કે ઈ છે, મને તો આવડે નહીં બેરું નામે એવું કાંઈ. બર્થડે હા એ બર્થડે ફર્થડે જો ઈ મને એવું ન આવડે એટલે કાંઈ વાંધો નહીં, જી આવો બધા. હા હા એ જ તે, બીજું કાંઈ કામ નતું, એ જ કામ હતું. હા હાલ હવે આવું જ છું હમણાં. હા અડધી પોણી કલાકમાં પહોંચી રેડી થઈ. હા સારું, અને અહીંયા વહી જજે માસીને ઘરે હો. ત્યાં કિશન ઘર હોઈ જાવ તો શું વાંધો છે? ના માસી કીધું છે ને અહીંયા આવે વેતકી છે. અને અડધી રાતે મારે એના મમ્મી એને ફોન કરવો ને જગાડવા હોઈ ગયા હોય બધા ઈ. હા. હું કિશન ઘર હોઈ જઈશ. હા કાંઈ વાંધો નહીં, જો પછી તું આવી ને એટલે કિશુને પૂછીશ ક્યાં જીગું તાર ઘેર રોકાણ હતી. મમ્મી જો હું કેવું ગયા કરે હે મમ્મી, એવું ન કરવાનું હોય. એવું સારું લાગે તમે ફોન કરો મારી છોકરી ત્યાં રોકાણી હતી આ ને તે ને. સારું જાવ મોડું થાય છે, હાન પડવા આવી આવીને આવે જે અહીંયા કિશુડીને ઘીરે જઈશ ને અહીંયાથી મારી પાસે અહીંયા જઈશું ને બર્થડે ઉજવશું. હા રેડી તો હું ત્યાં જ જઈને થઈશ. આવું નહીં પહેરું કઈ સરસ પહેરીશ. એ તો મને ખબર છે, તું નખરે જ જબરી છો હા તાર બાપની જેમ. મારા- જિંદગી નખરા જ કર્યા છે ને ત્યાં નખરા જ કર્યા. હા બોલ. હા એટલે હા હા બસ સિયાય જલ્દી. બોલો તમે ક્યાં ઉભા હો? તમે કઈક દહીં નાખી પેલા જોવાય કોનો ફોન કોને ઉપાડ્યો તો હું કઈ જાણું બાનું કરતા કેવડી મારે લપ થઈ. હા